ધોરણ 8 પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ પ્રાસ્તાવિક અગાઉના ધોરણમાં આપણે ત્રિકોણ કેવી રીતે દોરવો તે શીખી ગયા છીએ. ત્રિકોણને 3 ખૂણા અને 3 બાજુઓ હોય છે. કોઈ પણ નિશ્ચિત ત્રિકોણ દોરવા માટે આપણી પાસે 3 ખૂણા અને 3 બાજુઓમાંથી કોઈ પણ 3ના માપ હોવા જરૂરી છે. આમ નિશ્ચિત ત્રિકોણ દોરવા માટે 3 માપ પૂરતા છે. તો હવે આપણને સહજ પ્રશ્ન થશે, શું એક 4 બાજુવાળી બંધ આકૃતિ એટલે કે ચતુષ્કોણને દોરવા માટે 4 માપ પૂરતા છે? ચતુષ્કોણને દોરવા માટે 4 માપ પૂરતા છે ચકાસવા એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: 10 સેન્ટીમીટર લંબાઈની સળીઓની એક જોડ લો. સળીઓની બીજી જોડ 8 સેન્ટીમીટર લંબાઈની લો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચારેય સળીઓને જોડી એક લંબચોરસ બનાવો કે જેની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર હોય. આ લંબચોરસ આપેલા 4 માપથી બનાવવામાં આવ્યો છે. હવે લંબચોરસના પાયા BCને ડાબી બાજુ ખસેડો જેથી આ પ્રમાણેની આકૃતિ જોવા મળશે. શું આ આકાર લંબચોરસ છે? ના. તમે જોઈ શકો છો કે લંબચોરસ હવે સમાંતર બાજુ ચતુષ્કોણ બની ચૂક્યો છે. શું આપણે સળીઓની લંબાઈમાં કોઈ ફેરફાર કર્યો? ના. બાજુના માપ જેમના તેમ જ છે. તેમાં કશો ફેરફાર કરેલ નથી. હવે ચતુષ્કોણ ABCDના પાયા BCને વિરુદ્ધ દિશામાં ખસેડો. હવે તમને કેવો આકાર જોવા મળે છે? આપણને ફરીથી એક જુદા પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રાપ્ત થશે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. હજુ પણ ચતુષ્કોણની બાજુઓ જે પહેલા હતી તે જ છે. આ પ્રવૃત્તિ દ્વારા જાણવા મળે છે કે નિશ્ચિત ચતુષ્કોણ દોરવા માટે 4 માપ પૂરતા નથી. તો શું 5 માપ પૂરતા છે? ચાલો આ બાબત ચકાસવા બીજી પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ: ફરીથી આપણે 10 સેન્ટીમીટર લંબાઈની 2 સળીઓ અને 8 સેન્ટીમીટર લંબાઈની 2 સળીઓનો ઉપયોગ કરી એક લંબચોરસ બનાવીશું. હવે બીડી લંબાઈની એક સળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ B અને D સાથે જોડીશું. જુઓ, હવે આપણે લંબચોરસના પાયા BCને ડાબી બાજુ કે જમણી બાજુ ખસેડીને આકાર બદલી શકીએ છીએ? ના. આકૃતિને ખોલ્યા સિવાય આ શક્ય નથી. આમ 5મી સળીને લંબચોરસના વિકર્ણ તરીકે ગોઠવતા એક નિશ્ચિત લંબચોરસ પ્રાપ્ત થાય છે. આવો બીજો કોઈ ચતુષ્કોણ એટલે કે આપેલ બાજુઓની લંબાઈ ધરાવતો ચતુષ્કોણ શક્ય નથી. આ પ્રવૃત્તિ દ્વારા આપણે કહી શકીએ કે 5 માપ દ્વારા નિશ્ચિત ચતુષ્કોણ પ્રાપ્ત થાય છે. પણ શું 5 માપ એક નિશ્ચિત ચતુષ્કોણ દોરવા માટે પૂરતા છે? ચતુષ્કોણ રચો. નીચે આપેલા માપના આધારે આપણે નિશ્ચિત ચતુષ્કોણ કેવી રીતે રચી શકાય તે શીખીશું. જ્યારે 4 બાજુ અને એક વિકર્ણ આપ્યો હોય. જ્યારે 2 વિકર્ણો અને 3 બાજુ આપી હોય. જ્યારે પાસેની 2 બાજુ અને 3 ખૂણા આપ્યા હોય. જ્યારે 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા આપ્યા હોય. જ્યારે અન્ય ખાસ લાક્ષણિકતા જાણતા હોઈએ. તો ચાલો એક પછી એક આ બધી રચનાઓ લઈએ. જ્યારે 4 બાજુ અને એક વિકર્ણ આપ્યો હોય. આ પ્રકારની રચના આપણે ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ: ચતુષ્કોણ PQRS રચો જ્યાં PQ = 4 સેન્ટીમીટર, QR = 6 સેન્ટીમીટર.
RS ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર અને PR ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. ઉકેલ. સૌપ્રથમ આપણે ચતુષ્કોણની કાચી આકૃતિ આ રીતે દોરીશું. કાચી આકૃતિ આપણને ચતુષ્કોણ સમજવામાં ઉપયોગી થશે. આપણે પહેલા ચતુષ્કોણને દોરી અને પછી નામ નિર્દેશન કરીશું. ચતુષ્કોણ રચવા માટેના સોપાનો. સોપાન 1. કાચી આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે બા રચનાની શરત મુજબ આપણે ત્રિકોણ PQR રચી શકીએ. આ પ્રમાણે ત્રિકોણ PQR રચો. સોપાન 2. હવે આપણે ચોથું બિંદુ S દર્શાવીશું. આ બિંદુ S એ PR ની સાપેક્ષે Qની વિરુદ્ધ દિશામાં દર્શાવીશું. આ માટે આપણી પાસે બે માપ છે. બિંદુ S એ બિંદુ P થી 5.5 સેન્ટીમીટર દૂર છે. તેથી P ને કેન્દ્ર રાખી 5.5 સેન્ટીમીટરનો એક ચાપ દોરો. સોપાન 3. બિંદુ S એ બિંદુ R થી 5 સેન્ટીમીટર દૂર છે. તેથી R ને કેન્દ્ર લઈને 5 સેન્ટીમીટરનો ચાપ રચો. સોપાન 4. બિંદુ S આપણે દોરેલી બંને ચાપ પર હોવું જોઈએ. તેથી તે બંને ચાપનું છેદબિંદુ છે. તેને S દર્શાવીને ચતુષ્કોણ PQRS પૂર્ણ કરીશું. આમ PQRS એ માંગ્યા મુજબનો ચતુષ્કોણ છે. ઉદાહરણ. સમાંતર બાજુ ચતુષ્કોણ MORE રચો. જ્યાં OR ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર, RE ઇઝ ઇક્વલ ટુ 4.5 સેન્ટીમીટર અને EO ઇઝ ઇક્વલ ટુ 7.5 સેન્ટીમીટર. ઉકેલ. સમાંતર બાજુ ચતુષ્કોણ MORE રચવાનો છે. પણ તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓના માપ સમાન હોય છે. તેથી જો બાજુ RE નું માપ 4.5 સેન્ટીમીટર હોય તો તેની સામેની બાજુ MO નું માપ પણ 4.5 સેન્ટીમીટર થાય. આ જ રીતે જો OR નું માપ 6 સેન્ટીમીટર હોય તો EM નું માપ પણ 6 સેન્ટીમીટર જ થાય. આમ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓના માપ મળી ગયા, જે આ મુજબ છે. MO is equal to 4.5 centimeter, OR is equal to 6 centimeter, RE is equal to 4.5 centimeter અને EM is equal to 6 centimeter તથા વિકર્ણ EO is equal to 7.5 centimeter. હવે આપણે કાચી આકૃતિ દોરી સોપાન સાથે રચના પૂર્ણ કરીશું. સમાંતર બાજુ ચતુષ્કોણ રચવા માટેના સોપાનો. સોપાન 1. કાચી આકૃતિ પરથી આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે બા રચનાની શરત મુજબ આપણે ત્રિકોણ ERO રચી શકીએ. આ પ્રમાણે ત્રિકોણ ERO રચો. સોપાન 2. હવે આપણે ચોથું બિંદુ M દર્શાવીશું. આ બિંદુ M એ EO ની સાપેક્ષે R ની વિરુદ્ધ દિશામાં દર્શાવીશું. આ માટે આપણી પાસે બે માપ છે. બિંદુ M એ બિંદુ E થી 6 સેન્ટીમીટર દૂર છે. તેથી E ને કેન્દ્ર રાખી 6 સેન્ટીમીટરનો એક ચાપ દોરો. સોપાન 3. બિંદુ M એ બિંદુ O થી 4.5 સેન્ટીમીટર દૂર છે. તેથી O ને કેન્દ્ર લઈને 4.5 સેન્ટીમીટરનો ચાપ રચો. સોપાન 4. બિંદુ M આપણે દોરેલી બંને ચાપ પર હોવું જોઈએ. તેથી તે બંને ચાપનું છેદબિંદુ છે. તેને M દર્શાવીને સમાંતર બાજુ ચતુષ્કોણ MORE પૂર્ણ કરીશું. આ MORE એ માંગ્યા મુજબનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જ્યારે બે વિકર્ણો અને 3 બાજુ આપી હોય. જ્યારે 4 બાજુ અને એક વિકર્ણ આપ્યા હોય ત્યારે આપણે આપેલી માહિતી પરથી પહેલા ત્રિકોણ દોરીએ છીએ અને પછી
ચોથું બિંદુ દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ રીતનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. ઉદાહરણ: ચતુષ્કોણ ABCD રચો, જ્યાં BC = 4.5 સેન્ટીમીટર, AD = 5.5 સેન્ટીમીટર, CD = 5 સેન્ટીમીટર, વિકર્ણ AC = 5.5 સેન્ટીમીટર અને વિકર્ણ BD = 7 સેન્ટીમીટર. ઉકેલ: સૌપ્રથમ ચતુષ્કોણ ABCDની કાચી આકૃતિ દોરીશું. કાચી આકૃતિ પરથી આપણે સરળતાથી કહી શકીએ કે ત્રિકોણ ACD પ્રથમ દોરવો શક્ય છે. સોપાન 1. બા રચનાના આધારે ત્રિકોણ ACD રચીશું. સોપાન 2. D ને કેન્દ્ર રાખી 7 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ રચો. સોપાન 3. C ને કેન્દ્ર રાખી 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ રચો. સોપાન 4. હવે આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ B વડે દર્શાવીને ABCD પૂર્ણ કરો. આમ ABCD એ માંગ્યા મુજબનો ચતુષ્કોણ છે. જ્યારે પાસેની બે બાજુ અને 3 ખૂણા જાણતા હોઈએ. આ પ્રકારની રચના આપણે ઉદાહરણથી સમજીશું. ઉદાહરણ: ચતુષ્કોણ MIST રચો, જ્યાં MI = 3.5 સેન્ટીમીટર, IS = 6.5 સેન્ટીમીટર, ખૂણો M = 75 ડિગ્રી, ખૂણો I = 105 ડિગ્રી અને ખૂણો S = 120 ડિગ્રી. ઉકેલ: કાચી આકૃતિ દ્વારા ચતુષ્કોણ MIST દર્શાવેલ છે, જે આપણને રચનાના સોપાનો નક્કી કરવામાં ઉપયોગી થશે. સોપાન 1. 3.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ MI રચ્યા બાદ I બિંદુ પાસે ખૂણો MIX = 105 ડિગ્રી રચો. સોપાન 2. કિરણ IX પર બિંદુ S એવું રચો કે જેથી રેખાખંડ IS = 6.5 સેન્ટીમીટર થાય. ત્યારબાદ બિંદુ S પાસે ખૂણો ISY = 120 ડિગ્રી રચો. સોપાન 3. બિંદુ M પાસે ખૂણો IMZ = 75 ડિગ્રી રચો. કિરણ SY અને MZ એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુને T વડે દર્શાવો. આ રીતે આપણને માંગ્યા મુજબનો ચતુષ્કોણ MIST પ્રાપ્ત થશે. ઉદાહરણ: ચતુષ્કોણ MORE રચો, જ્યાં MO = 6 સેન્ટીમીટર, OR = 4.5 સેન્ટીમીટર, ખૂણો M = 60 ડિગ્રી, ખૂણો O = 105 ડિગ્રી અને ખૂણો R = 105 ડિગ્રી હોય. ઉકેલ: ચતુષ્કોણ MOREની કાચી આકૃતિ આ રીતે દોરીશું. સોપાન 1. 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ MO રચ્યા બાદ O બિંદુ પાસે ખૂણો MOX = 105 ડિગ્રી રચો. સોપાન 2. કિરણ OX પર બિંદુ R એવું રચો કે જેથી રેખાખંડ OR = 4.5 સેન્ટીમીટર થાય. ત્યારબાદ બિંદુ R પાસે ખૂણો ORY = 105 ડિગ્રી રચો. સોપાન 3. બિંદુ M પાસે ખૂણો OMZ = 60 ડિગ્રી રચો. કિરણ RY અને MZ એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુને E વડે દર્શાવો. આ રીતે આપણને માંગ્યા મુજબનો ચતુષ્કોણ MORE પ્રાપ્ત થશે. જ્યારે 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા આપ્યા હોય. આ પ્રકારની રચના આપણે ઉદાહરણથી સમજીશું. ઉદાહરણ:
ચતુષ્કોણ ABCD રચો, જ્યાં AB ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર, BC ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર, CD ઇઝ ઇક્વલ ટુ 6.5 સેન્ટીમીટર અને ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 105 ડિગ્રી અને ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી હોય. ઉકેલ. ચતુષ્કોણ ABCD ની કાચી આકૃતિ આ રીતે દોરીશું. સોપાન 1. સૌપ્રથમ આપણે 5 સેન્ટીમીટરનો રેખાખંડ BC રચીશું. બિંદુ B પાસે 105 ડિગ્રીનો ખૂણો રચાય તેવું કિરણ BX રચો. હવે કિરણ BX પર બિંદુ B થી 4 સેન્ટીમીટર દૂર A બિંદુ દર્શાવો. સોપાન 2. ખૂણો BCY ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી રચો. સોપાન 3. બિંદુ C ને કેન્દ્ર રાખી 6.5 સેન્ટીમીટરનો ચાપ દોરો. આ ચાપ કિરણ CY ને D માં છેદે છે. સોપાન 4. ચતુષ્કોણ ABCD પૂર્ણ કરો. આ ચતુષ્કોણ ABCD માંગ્યા મુજબનો ચતુષ્કોણ છે. કેટલાક ખાસ કિસ્સાઓ. ચતુષ્કોણની રચના માટે આપણે 5 માપનો ઉપયોગ કરીએ છીએ. શું પ્રાપ્ત માપો કરતાં ઓછી સંખ્યાના માપથી આપણે કોઈ નિશ્ચિત ચતુષ્કોણ રચી શકીએ? આવા ખાસ કિસ્સાઓ માટે નીચે આપેલા ઉદાહરણ ચકાસો. ઉદાહરણ. 4.5 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ રચો. ઉકેલ. પહેલી નજરે અહીંયા આપણને માત્ર એક જ માપ આપેલ છે તેવું દેખાય છે, પરંતુ વાસ્તવમાં આપણી પાસે બીજી ઘણી બધી માહિતીઓ છે, કારણ કે આ આકૃતિ નિશ્ચિત ચતુષ્કોણ દર્શાવે છે, જેને આપણે ચોરસના નામથી ઓળખીએ છીએ. ચોરસની ચારે બાજુ સરખી હોય છે અને ચારે ખૂણા કાટખૂણા હોય છે. આપેલ કાચી આકૃતિની મદદથી આપણે રચના કરીશું. સૌ પ્રથમ બાખુબા શરતને આધારે આપણે ત્રિકોણ ABC રચીશું. પછી સરળતાથી બિંદુ D પણ દર્શાવી શકીશું. તો આપેલા માપના ચોરસની રચના તૈયાર છે. રચના કેવી રીતે કરવી તેની સમજણ પડી ને? ચાલો સોપાન તમે તમારી જાતે લખો. ઉદાહરણ. શું એવો સમબાજુ ચતુષ્કોણ ABCD રચવો શક્ય છે કે જ્યાં AC ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર અને BD ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર હોય? તમારા જવાબની સત્યર્થતા ચકાસો. ઉકેલ. સમબાજુ ચતુષ્કોણના માત્ર 2 વિકર્ણોના માપ આપ્યા છે. આમ છતાં સમબાજુ ચતુષ્કોણની લાક્ષણિકતાને કારણે આપણને ઘણી મદદ મળી રહેશે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાના લંબ દ્વિભાજક હોય છે. તેથી સૌપ્રથમ 7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AC રચો. ત્યારબાદ તેનો લંબ દ્વિભાજક રચો. તે પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે બંને વિકર્ણના છેદ બિંદુને કેન્દ્ર સ્થાને લઈને 3 સેન્ટીમીટરનો ચાપ રચો, જે લંબ દ્વિભાજકને બિંદુ B અને બિંદુ D માં છેદશે. હવે સીધી પટ્ટીની મદદથી બિંદુ A, B, C અને D ને જોડો, જે માંગ્યા મુજબનો સમબાજુ ચતુષ્કોણ પ્રાપ્ત થશે. જો રચનાની સમજણ પડી હોય તો સોપાનો જાતે લખવાનો પ્રયત્ન કરો. આપણે શી ચર્ચા કરી? 1. ચતુષ્કોણના 5 માપ એક અનન્ય ચતુષ્કોણ સુનિશ્ચિત કરે છે. 2. જો ચતુષ્કોણની 4 બાજુ અને એક વિકર્ણ આપેલ હોય તો તેના દ્વારા એક અનન્ય ચતુષ્કોણ સુનિશ્ચિત થાય છે. 3. જો ચતુષ્કોણના 2 વિકર્ણ અને 3 બાજુઓ જાણતા હોઈએ તો એક અનન્ય ચતુષ્કોણ સુનિશ્ચિત થાય. 4. જો ચતુષ્કોણની પાસેની 2 બાજુઓ અને 3 ખૂણાઓ જાણતા હોઈએ તો તેના દ્વારા એક અનન્ય ચતુષ્કોણ સુનિશ્ચિત થાય. 5. જો 3 બાજુઓ અને તેમાં 2 અંતર્ગત ખૂણાઓ આપ્યા હોય તો એક અનન્ય ચતુષ્કોણ સુનિશ્ચિત થાય. આશા છે
કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.